નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 1.9 છે 1.9 એમાં એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આની આપણે અગાઉ ગણતરી કરી લીધી છે અગાઉના લેક્ચરમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સી બિંદુ છે, આ સી બિંદુ ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આવે ક્યાંથી? તો તમે જોઈ શકો કે આ Q1 વિદ્યુતભાર છે એ આપણો ધન છે અને આ Q2 વિદ્યુતભાર છે એ આપણો ઋણ છે. હવે આ ધન વિદ્યુતભાર છે અને વિદ્યુત ક્ષેત્ર આમ બહાર નીકળતી દિશામાં આવશે. તો C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે. આ વિદ્યુત ક્ષેત્રનું નામ હું આપી દઉં E1C. આ ધન વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ આ બહાર નીકળતી દિશામાં આવે એટલે સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું પડે પહેલા તો આપણે લખી કે Q1 વિદ્યુતભારને લીધે બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્ર. તો આપણી પાસે સૂત્ર છે E1C બરાબર K. હાલો, વિદ્યુતભાર આપણો છે Q1, કે Q1 છેદમાં અંતર. આ અંતર આપણને આપ્યું છે 0.1. એનો પાછો આપણે વર્ગ કરવાનો. અત્યારે આપણે એની દિશા લખતા નથી. હાલો, K ની કિંમત મૂકવાની 9 ગુણ્યા 10 ની 9 ઘાત. હાલો, Q1 છે રકમમાં આપ્યો છે 10 ની -8 ઘાત છેદમાં 0.1 નો વર્ગ કરો એટલે 0.01 આવશે. આનું આગળ સાદુરૂપ આપો તો 9 ગુણ્યા, જો આ 10 ની 9 ઘાત છે અને આ 10 ની -8 ઘાત છે, આધાર સરખા છે, ઘાતાંકોનો સરવાળો કરો એટલે 9 - 8 એટલે 10 ની 1 ઘાત કહેવાય. હવે આ દશાંશ ચિહ્ન છે એ જો આપણે અહીંયા ખસેડી જમણી બાજુ 2 એકમ, દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 એકમ ખસેડી તો 1 ગુણ્યા 10 ની -2 ઘાત કહેવાય. 2 એકમ ખસે એટલે 10 ની -2 ઘાત થાય. આગળ સાદુરૂપ આપો તો આ છેદને પાછો અંશમાં લઈ જાવ તો 9 ના છેદમાં 1 કયો કે ખાલી 9 કયો. 9 ગુણ્યા 10 ની 1 ઘાત એને ગુણ્યા 10 ની 2 ઘાત. જો આ 10 ની -2 ઘાત છે એ અંશમાં લઈ જાવ એટલે 10 ની +2 ઘાત થઈ જાય. 9 ગુણ્યા 10 ની 3 ઘાત થશે. આ 2 ઘાત અને 1 ઘાત એટલે 3 ઘાત થશે. આ બાજુ છે વિદ્યુત ક્ષેત્ર E1C. એકમ આવશે ન્યૂટનના છેદમાં કુલમ. આ જે Q1 વિદ્યુતભાર છે એના લીધે બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને એનું મૂલ્ય કેટલું હશે તો કે 9 ગુણ્યા 10 ની 3 ઘાત. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ માઈનસ વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર માઈનસ છે, ઋણ વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ અંદરની તરફ આવશે એટલે આ દિશામાં હશે. એનું નામ આપણે E2C આપી દઈએ. બરાબર, ઋણ વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ અંદરની તરફ આવે. અગાઉ આપણે શીખી ગયા તો આપણે લખવાનું થાય Q2 વિદ્યુતભાર ને લીધે બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, Q2 વિદ્યુતભાર છે એને લીધે બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર. તો એનું નામ આપણે P2C આપી દઈએ. P2C બરાબર K. હાલો, વિદ્યુતભાર છે આપણો Q2 છેદમાં અંતર. અંતર આપણને આપ્યું છે 0.1 એટલે 0.1 નો વર્ગ આવશે. અહીંયા આપણે દિશા લખતા નથી. આગળ સાદુરૂપ આપો તો K ની કિંમત મૂકવાની 9 ગુણ્યા 10 ની 9 ઘાત
Q2 આપણને આપ્યો છે રકમમાં -10 ની -8 ઘાત છેદમાં 0.1 નો વર્ગ કરો એટલે 0.01 થશે. આગળ સાદુરૂપ આપો તો આ 9 ઘાત છે અને આ -8 ઘાત છે. આ માઈનસ નિશાની આપણે આગળ લઈ લઈએ એટલે 9 * 10 ની આ 9 ઘાત છે -8 ઘાત છે એટલે 1 ઘાત રહેશે 10 ની 9 - 8 એટલે 10 ની 1 ઘાત રહેશે. આગળ સાદુરૂપ આપો આ દશાંશ ચિહ્ન જો અહીંયા ખસેડી આપણે તો 1 * 10 ની -2 ઘાત કહેવાય. આગળ સાદુરૂપ આપો તો -9 * 10 ની 1 ઘાત એને ગુણ્યા 10 ની 2 ઘાત. જો આ છેદ છે એને અંશમાં લઈ જઈ 10 ની -2 ઘાત ને જો અંશમાં લઈ જઈ તો 10 ની +2 ઘાત થઈ જશે. ઈ -9 * 10 ની 3 ઘાત થશે. 2 ઘાત આ અને 1 ઘાત આ એટલે 10 ની 3 ઘાત. એકમ આવશે ન્યૂટનના છેદમાં કુલમ. આ તો આપણું વિદ્યુત ક્ષેત્ર E2C. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ બિંદુ C પાસે એક વિદ્યુત ક્ષેત્ર આમ છે, એક વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો એનું પાછું આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડે. આકૃતિ આવી થઈ. એક વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે C પાસે અને એક વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો આ બેયનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ વચ્ચે આવશે. આ બાજુ બેયનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે બિંદુ C છે, બિંદુ C ત્યાં પણ બે વિદ્યુત ક્ષેત્ર સંપાત થાય છે. તો એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું પડે. હવે આ મેળવવા માટે આપણે શું કરી તો કે આ જેવું વિદ્યુત ક્ષેત્ર છે એટલા જ મૂલ્યનું અને એ જ દિશામાં હું વિદ્યુત ક્ષેત્ર લઉં. આ જેવો સદિશ છે એવો જ સદિશ મેં અહીં દોર્યો એટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં. એવી રીતે આપણો આ જેવો સદિશ છે આ સદિશ એવો જ સદિશ હું અહીં દોરું છું એટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં. તો આકૃતિમાં તમે જોઈ શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાય છે. બરાબર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ. આ એક સદિશ છે, આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે, ત્યાં આ બીજા સદિશનો પુચ્છ ભાગ આવ્યો તો આ બેયનો પરિણામી સદિશ આમ મળે. બેયનું પરિણામી સદિશ એટલે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરો ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો પડે. વિદ્યાર્થી મિત્રો પરિણામી સદિશ શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તમે જાણો છો કે r બરાબર વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab cos થીટા. થીટા શું છે તો કે સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ. આયા તમે જોઈ શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ રચાય છે. હવે આનું પરિણામી સદિશ શોધવા માટે બરોબર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવાનો થાય. બરોબર. મેં અહીંયા તમને સૂત્ર એનું લખીને આપ્યું છે. અહીંયા આપણો આ એક સદિશ છે, આ એક સદિશ આ એનું નામ આપણે કીધું છે E2C અને આ બીજો સદિશ છે આપણો E1C છે. તો આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું નામ આપણે EC આપી છે. માના PC બરાબર વર્ગમૂળમાં E1C નો વર્ગ વત્તા E2C નો વર્ગ વત્તા 2 E1C E2C અને cos થીટા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ખૂણો જાણવો પડે. બરોબર. આ આપણો એક સદિશ છે આમ, બીજો સદિશ આપણો આમ છે તો આપણે આ ખૂણો જે છે આખો ખૂણો આ ઈ જાણવો પડે. હવે ઈ ખૂણો જાણવા માટે આપણે શું કરવું પડે તો કે આ જે લાઈન છે આ લાઈન એને આપણે આમ આગળ લંબાવીએ આમ. બરોબર. આ જે લાઈન છે આમ સીધી એને આપણે આમ આગળ લંબાવીએ તો આ રીતે આવશે. હવે તમે જોઈ શકો કે આ બાજુની લંબાઈ આપણે આપી છે 0.1 મીટર. આ બાજુની લંબાઈ પણ આપણને આપી છે 0.1 મીટર. આ બાજુની લંબાઈ પણ આપી છે 0.1 મીટર. એટલે આપણો સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે તો દરેક ખૂણાનું માપ 60 અંશ હોય.
એટલે આ આપણો આટલો જે ખૂણો છે, આટલો ખૂણો એ આપણો 60 અંશનો છે. હવે આ આપણી સીધી લાઈન છે, જો આ સીધી લાઈન છે, તો આ 60 અંશનો ખૂણો છે, તો આ ખૂણો છે આ 120 અંશનો થાય. હવે આ ખૂણો જો 120 અંશનો હોય તો આ એની અભિકોણની જોડ છે, તો આ જે ખૂણો છે એ પણ 120 અંશનો બને. સામસામેના ખૂણા છે, આ સામસામેના ખૂણા, બરોબર, તો એ અભિકોણની જોડ કહેવાય. એટલે આ રીતે તમને ખૂણો થીટા છે 120 અંશ મળે. હવે આમાં તમારે કિંમત મૂકવાની થાય અને સાદુરૂપ આપવાનું. જો e1c નો વર્ગ, બરોબર, આપણે શોધ્યો છે 9 * 10⁻³ અને એનો પાછો વર્ગ પ્લસ e2c એનો વર્ગ. જો આ આપણને માઈનસ મળે છે, પણ આપણે અહીં મૂલ્ય લેવાનું છે. મૂલ્ય લ્યો એટલે એ હંમેશા ધન જ હોય. આ જો માઈનસ લેશો તો પણ પાછો એનો વર્ગ છે, એટલે થઈ તો પ્લસ જ જશે. એટલે આપણે 9 * 10⁻³ અને એનો પાછો વર્ગ પ્લસ 2 * e1c, એટલે આપણે ખબર છે 9 * 10⁻³ e2c એટલે 9 * 10⁻³ અને cos 120 અંશ આવશે. જો આ બધી વસ્તુ છે એ આપણી વર્ગમૂળમાં આવે છે. હવાનું તમારે સાદુરૂપ આપવાનું થાય. આ એક વખત આ અને એક વખત આ, એટલે બે વખત થાય. 2 * 9 * 10⁻³ અને એનો વર્ગ. જો એક વખત આ અને એક વખત આ, એટલે બે વખત થાય. પ્લસ આનું સાદુરૂપ આપો તો 2 * આ એક વખત અને એક વખત આ, એટલે આ પણ તમે જોઈ શકો, બરોબર, કે બે વખત થશે એટલે એનો વર્ગ કરી નાખી. 9 * 10⁻³ અને એનો પાછો વર્ગ. જો એક વખત આ અને એક વખત આ, બે વખત આવ્યા એટલે આપણે એનો વર્ગ કરી નાખ્યો. હવે આ cos 120 એનું આપણે સાદુરૂપ આપવું પડે, બરોબર. cos 120 છે એનું આપણે સાદુરૂપ આપવું પડે. cos 120 છે તો આને તમે આમ પણ લખી શકો કે cos 90 + 30 અંશ. 90 + 30 ખૂણો છે, ખૂણો એના આપણે ભાગ પાડ્યા 90 + 30. હવે અહીંયા 90 અંશ છે એટલે આપણું વિધેય બદલાઈ જાય. આ cos છે એ sin થઈ જાય, sin 30 અંશ. હવે 90 + 30 છે, જો એટલે બીજું ચરણ થયું. એકમ વર્તુળ ઉપર બીજું ચરણ થયું, બરાબર. એકમ વર્તુળ આપણે જે આમ દોરી, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું અને આ ચોથું. આમાં ઓલ આવે, આ s, t અને c. આમાં sin વિધેય પ્લસ હોય જો બીજા ચરણમાં, પણ cos વિધેય કેવું હોય? માઈનસ હોય, બરાબર. આનો જવાબ શું આવશે? માઈનસ sin 30 અંશ એટલે 1/2 કહેવાય. એટલે cos 120 અંશ એટલે એનો જવાબ આવશે -1/2. બરાબર. અહીંયા cos 120 અંશ છે તો એનો જવાબ આવશે -1/2. આ પાછું વર્ગમૂળ છે. આગળ સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં 2 * 9 * 10⁻³ અને એનો પાછો વર્ગ. આ વત્તા છે અને આ ઓછા છે એટલે ઓછા થઈ જશે, બરોબર. તમે જોઈ શકો આ બે છે અંશમાં છે, આ બે છેદમાં છે એટલે આ નીકળી જશે. એટલે -9 * 10⁻³ અને એનો પાછો વર્ગ છે. હવે આ બે વખત છે અને આ એક વખત છે અને બાદ થઈ જાય એક વખત, એટલે એક વખત વધશે 9 * 10⁻³ અને એનો પાછો વર્ગ, બરોબર. આ બે વખત છે અને આ એક વખત છે. બે માંથી એક બાદ કરો એટલે એક વખત વધશે. હવે આ વર્ગમૂળ છે જો આ, અને અહીંયા વર્ગ છે એટલે આ વર્ગ દૂર થઈ જાય. એટલે 9 * 10⁻³ ન્યૂટનના છેદમાં કુલમ, બરોબર. આ વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર એ જમણી બાજુ આવશે, બરોબર. દિશા લખવી હોય તો જમણી તરફ. બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર છે. આ બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ જમણી તરફ આવશે. અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ પૂરો થાય છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધી ઉદાહરણ 1.9 જોયું એનાથી આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શબ્દ સમજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેવી રીતે આપણે કહી કે ગજિયો ચુંબક છે, ગજિયો ચુંબક આ રીતે આપણે વિચારીએ કે કોઈ ગજિયો ચુંબક છે, આ એનો N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે. તો આ ગજિયો ચુંબક હોય, આ માનો કે ગજિયો ચુંબક છે તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું છે બરોબર, એ આપણને દેખાય નહીં, એના માટે આપણે કલ્પના કરવી પડે બરોબર. એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિચારી છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આપણે આ રીતે N ધ્રુવમાંથી નીકળે અને S ધ્રુવમાં અંત પામે. જો N ધ્રુવમાંથી બહાર નીકળે અને S ધ્રુવની અંદર આવશે. આમ આ રીતે N ધ્રુવમાંથી બહાર નીકળે, S ધ્રુવમાંથી આમ અંત પામે. આવી આકૃતિ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દોરી છે. આ ચુંબક છે, આ ચુંબક બરાબર, એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું હોય. હવે આ ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે આ રીતે. એવી જ વાત હવે અહીંયા આપણે કરવાની થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ભાર હોય આપણો, વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન છે કે ઇલેક્ટ્રોન છે, આ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. માનો કે આ કોઈ વિદ્યુત ભાર છે તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની મદદ લેવી પડે. વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત, ચિત્રો દ્વારા આપણે જે રજૂઆત કરી એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહે છે બરોબર. જેવી રીતે આપણે કહી કે ધન વિદ્યુત ભાર છે તો આ રીતે આપણે ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. જો આમ બરોબર, ધન વિદ્યુત ભાર હોય તો આ રીતે આપણે ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. ધન વિદ્યુત ભાર હોય તો આપણે આ રીતે બહાર નીકળતી દિશામાં ક્ષેત્ર રેખાઓ આપણે આમ દર્શાવી છે. અગાઉ પણ આપણે આ વસ્તુ શીખી ગયા. ઋણ વિદ્યુત ભાર હોય તો આપણે અગાઉ શીખી ગયા કે ક્ષેત્ર રેખાઓ છે આપણે આમ અંદરની તરફ દર્શાવી. બરોબર. હવે એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર હોય તો માનો કે આ ધન વિદ્યુત ભાર છે અને આ ઋણ વિદ્યુત ભાર છે બરોબર. તો આ ધન વિદ્યુત ભાર છે ત્યાંથી ક્ષેત્ર રેખા નીકળશે અને ઋણ વિદ્યુત ભારમાં આવશે. જો આ રીતે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા આમ નીકળશે બહાર અને ઋણ વિદ્યુત ભારમાં અંદર આવશે. આ રીતે પણ તમે દર્શાવી શકો છો. ધન વિદ્યુત ભાર છે તો ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર નીકળે છે, ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. ટૂંકમાં વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભાર એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય. આ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત, જો ચિત્ર દ્વારા રજૂઆત, તો એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહે છે. મેં લખ્યું છે વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ. જો ચિત્ર દ્વારા આપણે જે રજૂઆત કરી, વિદ્યુત ક્ષેત્રની જે ચિત્ર દ્વારા રજૂઆત કરી, આવા ચિત્ર દ્વારા જે રજૂઆત કરી એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહે છે. આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. જો આગળ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને દર્શાવી છે.
એને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એનું નામ બળ રેખાઓ આપ્યું. શબ્દ બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને એને બળ રેખાઓ શબ્દ આપ્યો હતો. બળ રેખાઓ. એનાથી આગળ હજી એક બીજી વ્યાખ્યા એવી છે. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલ વક્ર છે. જો વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલ વક્ર છે કે તેના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. બરોબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ એવા વક્રો છે કે એમાં તમે કોઈ એક બિંદુ લેશો. જેવી રીતે હું તમને કહું કે અહીંયા કોઈ એક બિંદુ છે P. હવે આ બિંદુએ તમારે શું કરવાનું તો કે સ્પર્શક દોરવાનો. જો સ્પર્શક. તો આ વિદ્યુત ક્ષેત્રની તમને દિશા દર્શાવે છે. બરોબર. આ જે વક્ર છે આ વક્ર એના ઉપર આપણે એક બિંદુ લીધું કે P. તો P બિંદુએ તમે સ્પર્શક દોરો તો સ્પર્શકની જે દિશા મળે એ દિશામાં તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હોય. જેવી રીતે હું તમને એમ કહું કે આયા કોઈ બિંદુ છે માનો કે P ડેશ. તો આ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તો ત્યાં તમારે આમ સ્પર્શક આવશે. બરાબર. આ P ડેશ બિંદુ છે ત્યાં તમે સ્પર્શક દોરો તો વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં હશે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તો સ્પર્શક આમ મળશે. જો આ દિશામાં. વક્ર પર તમારે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય કે કઈ દિશામાં છે તો એના માટે તમારે સ્પર્શક દોરવાનો. સ્પર્શક જે દિશામાં મળે તે દિશામાં તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હોય છે. બરોબર. એટલે આ એક વ્યાખ્યા થઈ. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની બીજી વ્યાખ્યા થઈ. જો વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલ વક્ર છે. એવી રીતે આ વક્ર દોરેલા છે કે તેના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવવી હોય તો એના માટે એક સરળ રીત છે. કે માનો કે વિદ્યુત ક્ષેત્ર હોય એમાં તમે એકમ ધન વિદ્યુતભારને આ રીતે મૂકો. બરોબર. આ માનો કે એકમ ધન વિદ્યુતભાર છે. એકમ ધન વિદ્યુતભાર એટલે કે જેનું મૂલ્ય 1 કુલમ હોય અથવા આપણે એવું કહીએ કે 1 એકમ હોય. જેનું મૂલ્ય 1 એકમ હોય એને એકમ ધન વિદ્યુતભાર કહેવાય. આ માનો કે આપણો એકમ ધન વિદ્યુતભાર છે એને મુક્ત રીતે છોડી દેવાનો અને ઈ જે પથ ઉપર ગતિ કરે, જે માર્ગે ઈ ગતિ કરે, બરોબર, ઈ એની વિદ્યુત ક્ષેત્ર રેખા બનશે. સમજાય છે? હું એમ કહું કે માનો કે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે ધારો કે. હવે આમાં હું એક ધન વિદ્યુતભારને મૂકું છું. જો આ રીતનું માનો કે આપણું વિદ્યુત ક્ષેત્ર છે. આમ આપણું વિદ્યુત ક્ષેત્ર છે. હવે એમાં મેં એકમ ધન વિદ્યુતભારને મુક્ત રીતે છોડી દીધો. હવે આ એકમ ધન વિદ્યુતભાર છે માનો કે આ દિશામાં ગતિ કરે છે આમ નીચે તરફ. તો આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ઈ આ ધન વિદ્યુતભાર આમ જે માર્ગે ગતિ કરે, જે માર્ગ ઉપર ધન વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર ગતિ કરે ઈ દિશામાં આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. મુક્ત રીતે એકમ ધન વિદ્યુતભારને છોડવામાં આવે અને ઈ જે માર્ગે ગતિ કરે ઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ઈ બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્ર હોય આપણે એમ કહીએ કે આ એકમ ધન વિદ્યુતભાર છે. વિદ્યુતભાર છે તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે. હવે આ વિદ્યુત ક્ષેત્રનું જે ચિત્રાત્મક રજૂઆત આપણે કરી, ચિત્ર દ્વારા જે રજૂઆત કરી એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહે છે. બીજા શબ્દમાં એને બળ રેખાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એની બીજી વ્યાખ્યા થઈ. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એની લાક્ષણિકતાની વાત કરી. શબ્દ બરાબર સમજો.
વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ બરોબર આમાંથી ઘણી બધી તમે પણ જાણો છો પહેલી લાક્ષણિકતા હું તમને યાદ અપાવું કે ધન વિદ્યુત ભાર હોય ધન વિદ્યુત ભાર ત્યાંથી ક્ષેત્ર રેખાઓ આમ શરૂ થાય છે જો ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભાર હોય એમાં ક્ષેત્ર રેખાઓનો શું થાય અંત થાય છે ધન વિદ્યુત ભાર પાસેથી શરૂઆત થાય છે ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભાર હોય ત્યાં નજીકના ઋણ વિદ્યુત ભાર પાસે ઈ અંત પામે છે તો આ પહેલી લાક્ષણિકતા થઈ વિદ્યુત ક્ષેત્રની પહેલી લાક્ષણિકતા ધન વિદ્યુત ભાર હોય ધન વિદ્યુત ભાર ત્યાંથી ઈ શરૂ થાય છે ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભાર હોય જો આ ધન વિદ્યુત ભાર છે તો ત્યાંથી ઉદ્ભવે છે જો અને આ ઋણ વિદ્યુત ભાર છે તો ત્યાં અંત પામે છે આ પહેલી લાક્ષણિકતા બીજી લાક્ષણિકતા પણ તમે જાણો છો હમણાં મેં તમને વાત કરી કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવી હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવું જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવી હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો સ્પર્શક જે દિશામાં મળે તે દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હોય છે આ બીજી લાક્ષણિકતા થઈ ત્રીજી લાક્ષણિકતા હું તમને કહું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારેય એકબીજાને છેદતી નથી બરોબર આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે પછી આ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય આમ છેદે નહીં અને જો જેવી રીતે હું તમને આકૃતિ દોરીને સમજાવું કે આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે અને આ માનો કે કોઈ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા છે તો આ રીતે ક્યારેય છેદે નહીં એકબીજાને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં જો છેદે તો શું થાય તો છેદન બિંદુ છે આ છેદન બિંદુ ત્યાં તમને બે સ્પર્શક મળે તમે જોઈ શકો કે એક સ્પર્શક તમને આમ મળે જો અને બીજો સ્પર્શક તમે જોઈ શકો કે આમ મળે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી જો છેદે તો શું થાય છેદન બિંદુ પાસે તમને બે સ્પર્શક મળે જે શક્ય નથી એટલે એનો અર્થ એ થયો કે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ડાહી છે એ એકબીજાના પગ ખેંચતી નથી એટલી સમજુ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય આ રીતે એકબીજાને છેદશે નહીં જો છેદે તો શું થાય છેદન બિંદુ પાસે તમને બે સ્પર્શક મળે એટલે એક જ બિંદુએ બે દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ન હોય આ એક જ બિંદુ છે આ એક જ બિંદુ ત્યાં બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ન હોય પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં ન હોય કોઈ એક દિશામાં જ હોય એટલે એ શક્ય નથી ચોથી લાક્ષણિકતા તમે જોઈ શકો કે આ અહીંયા બંધ ગાળો રચાતો નથી જો આ એક મેં ધન વિદ્યુત ભાર લીધો એક ઋણ વિદ્યુત ભાર લીધો તો અહીંથી ક્ષેત્ર રેખા આમ આવે છે આમ હવે અહીંથી પાછી ક્ષેત્ર રેખા આમ નથી જતી જો સામેથી જ આમ આવે છે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બરોબર તમે સીધી ગયા કે આ N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે તો ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે આમ દર્શાવી છે જો N ધ્રુવ છે N ધ્રુવ ત્યાંથી આમ ઉત્પન્ન થાય છે અને S ધ્રુવમાં આમ અંદર આવે છે તો અહીંયા તમે જોઈ શકો કે આખો બંધ ગાળો રચાય છે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે પણ અહીંયા તમે જોઈ શકો કે આ ધન વિદ્યુત ભાર છે આ ઋણ વિદ્યુત ભાર છે તો અહીંથી આમ આવે છે આ બરોબર છે પણ અહીંથી પાછું આમ જે જવું જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખા આમ જવી જોઈએ ઈ જાતી નથી સામેથી આમ આવે છે જો એટલે વિદ્યુત ભારોની કોઈ એવી ગોઠવણી નથી સ્થિર વિદ્યુત ભારોની કોઈ એવી શક્ય ગોઠવણી નથી કે જેમાં તમને બંધ ગાળો જોવા મળે આ એક ધન વિદ્યુત ભાર છે આ એક ઋણ વિદ્યુત ભાર છે તો બંધ ગાળો રચાતો નથી હવે જો બે ધન વિદ્યુત ભાર તમે લ્યો બે ધન વિદ્યુત ભાર લેશો તો બે વચ્ચે આમ અપાકર્ષણ થશે જો ક્ષેત્ર રેખાઓ આમ ફેલાઈ જશે એકબીજાને આમ ધક્કા મારશે એટલે આમાં પણ તમે જોઈ શકો કે ક્યાંય બંધ ગાળો રચાશે નહીં એટલે સ્થિર વિદ્યુત ભારોની કોઈ એવી શક્ય ગોઠવણી નથી
કે જેમાં તમને બંધ ગાળો જોવા મળે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દોરવી કેવી રીતે? બરાબર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો આપણે એને દોરવી કેવી રીતે? તો એના માટે રીત છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવા માટે એક આપણે સાદી રીતનો ઉપયોગ કરી શકાય. કેવી રીતે? તો કે જો ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ હોય. આ રીતે તમે જોઈ શકો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છે જો આ વિસ્તારમાં, અને આ વિસ્તાર છે એમાં ક્ષેત્ર રેખાઓ ગીચ છે. તો આનો અર્થ શું થયો કે આયા માનો કે તમે કોઈ એક ચોરસ લ્યો, આટલો ચોરસ તમે આયા લ્યો કોઈ, બરોબર, તો તમે જોઈ શકો કે આમાંથી 3 ક્ષેત્ર રેખા પસાર થાય છે, જ્યારે આમાંથી એકય ક્ષેત્ર રેખા પસાર થતી નથી. બરાબર, આને હું P1 કહું માનો કે આ વિસ્તારને, અને આ વિસ્તારને હું P2 કહી દઉં, તો તમે જોઈ શકો કે આયા ક્ષેત્ર રેખાઓ ગીચ છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી છે? વધુ છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્યાં વધુ હશે કારણ કે ક્ષેત્ર રેખાઓ ગીચ છે. આયા ક્ષેત્ર રેખાઓ છૂટી છે જો, એટલે આયા એની પ્રબળતા કેવી છે? ઓછી છે. હજી આનાથી આગળ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો આવી રીતે આવે. ક્ષેત્ર રેખાઓ છે, ક્ષેત્ર રેખાઓ એની વચ્ચેના ગાળા સરખા રાખવાના, અને ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો એનો અર્થ એવો થાય કે આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બરોબર, મેં તમને જે મુદ્દા કીધા છે એ ખૂબ જ મહત્વના છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા એવું કહો કે વિદ્યુત ક્ષેત્ર છે એની લાક્ષણિકતા. તો સૌથી પહેલા તમારે કહેવાનું થાય કે ધન વિદ્યુતભાર હોય, ધન વિદ્યુતભાર ત્યાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુતભારમાં એનો અંત આવે છે. આ પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા મેં તમને કીધી કે સ્પર્શક દોરવાનો. જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવી હોય તે બિંદુ પાસે તમારે સ્પર્શક દોરવાનો. જેવી રીતે આપણે આયા બિંદુ P દર્શાવ્યું તો અહીંયા તમને સ્પર્શક આમ મળશે, આયા બિંદુ દર્શાવ્યું તો સ્પર્શક આમ મળશે. જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવી હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવો. સ્પર્શક જે દિશામાં હશે તે દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હોય. ત્રીજો મુદ્દો મેં તમને કીધો કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે તમને 2 સ્પર્શક મળે, જે શક્ય નથી. બરાબર, ચોથો મુદ્દો મેં તમને કીધો કે જેવી રીતે ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર એમાં આપણને આ બંધ ગાળો જોવા મળે. આ એરા તમે જોઈ શકો, બંધ ગાળો રચે છે ચુંબકીય ક્ષેત્ર રેખા. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બરોબર, ઈ ક્યારેય બંધ ગાળા રચતી નથી. બે આ એક ધન અને એક ઋણ વિદ્યુતભાર લ્યો તો પણ આમાં બંધ ગાળો રચાતો નથી. બે ધન વિદ્યુતભાર લ્યો તો પણ બંધ ગાળો રચાશે નહીં. બે ઋણ વિદ્યુતભાર લેશો તો પણ બંધ ગાળો રચાશે નહીં. એનાથી આગળ જો ક્ષેત્ર રેખાઓ આવી રીતે ગીચ બતાવી હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ હોય, અને ક્ષેત્ર રેખાઓ જો આમ છૂટી બતાવી હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હોય. હવે સમાન કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો એના માટે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એના માટે આ ગાળા સરખા રાખવાના અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર રાખવાની, તો એ નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. સૌથી અગત્યનો મુદ્દો, ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક નથી. આ ક્ષેત્ર રેખાઓ આપણે જે દોરી છે આ ઈ દેખાય નહીં, ઈ વાસ્તવિક નથી, પરંતુ ક્ષેત્ર વાસ્તવિક છે. બરોબર, આપણે આમ વિદ્યુતભાર રાખ્યો હોય તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે, આનો તમે અનુભવ કરી શકો. કેવી રીતે? તો કે પરીક્ષણ વિદ્યુતભાર આમ નજીક લેવો એટલે કે આકર્ષણ બળ લાગશે અને કે અપાકર્ષણ બળ લાગશે, એટલે તમે એને અનુભવી શકો છો. બળ દ્વારા તમે અનુભવી શકો છો, એટલે વિદ્યુત ક્ષેત્ર છે ઈ વાસ્તવિક છે. ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રને રજૂ કરવા માટેની ભૌમિકીય રચના છે.
આકૃતિ દ્વારા દર્શાવવાની રચના છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટેની એક ભૌમિતીય રચના છે. એટલે આ મુદ્દો છે, આ મુદ્દો બરોબર, એમાંથી MCQ આવી શકે. એટલે આજે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ.